હાલ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને ગોધરા શહેર અને ગોધરા શહેરના ખાસ પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાઈ જાય છે અને વિસ્તારમાં અનેક ભૌતિક સુખ સગવડ માટે અનેક એસીઓ, ફ્રીજ, પાણીની મોટરો, સ્ત્રીઓ તેમજ હાલમાં ગેસના અભાવના કારણે જે ઇલેક્ટ્રિક સગડીઓનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે વીજ ભારના કારણે ટીસીઓ, ડીપીઓ અને વાયરો બ્લાસ્ટની સાથે ફાયર થતા હોય છે, બળતા હોય છે, જેના કારણે ઘણા લોકો હાલાકી ભોગવી રહ્યા છે, મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। ત્યારે સમગ્ર વિસ્તાર તરફથી તમામ ઉલમાએ કિરામ, મૌલવીઓ, તમામ મસ્જિદના ઇમામ સાહેબો, તમામ નગરપાલિકાના સભ્યો અને તમામ વિસ્તારના મોહલ્લાના ફરિયાના વિસ્તારના તમામ પ્રબુદ્ધ નાગરિકો તરફથી તેમજ જે લોકો પાસે આવી સગવડો નથી તેવા ગરીબ પરિવારો અને ઝૂંપડામાં રહેતા તમામ પરિવારો તરફથી જે ગેરકાયદેસર વીજ પુરવઠો મેળવી અને એનો ઉપયોગ કરે છે તેવા લોકોને ખૂબ આદર સાથે વિનંતી કરવામાં આવે છે કે આ વીજ પુરવઠો ખોરવાઈને તેના માટે કાપકસરથી વાપરવામાં આવે અને ગેરરીતિ બંધ કરવામાં આવે। રમજાની જુજારા, ધારાશાસ્ત્રી, ગોધરા।